રાજા ભગીરથે એમના પિતૃઓના મોક્ષ માટે ગંગાજીને સ્વર્ગમાંથી ધરતી ઉપર ઉતાર્યા અને ભગીરથ એનું નામ પડ્યું. આજ બી આપણે ગંગાનું એટલી પાવન નદી માનીએ છીએ. એ એનું પ્રમાણ છે કે એ હતા તો જ એને આટલું કાર્ય કર્યું હશે ને તો જ ગંગાજી ધરતી ઉપર હશે ને. એના પ્રમાણ રૂપે આજ બી સાક્ષી પુરાવા માટે ગંગાજી આજ બી હયાત છે અને આજ બી ગંગા કિનારે આપણે એટલા પિતૃ કાર્ય કરીએ છીએ. એવી આશા કે જેમ ભગીરથ રાજાના પિતૃઓ તરી ગયા ને એમ મારા પિતૃ પણ તરી જાય. તો બાળક મોટું થયું એટલે સમજ આવી તો ઈચ્છાઓ થઈ. એ ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે જીવનભર એને ભાગતા જોઈએ છીએ. અંતિમ શ્વાસ ખાટલામાં સૂતા હોય ને દાદા 80 વર્ષના થઈ ગયા હોય, આંખેથી ધૂંધળું દેખાતું હોય, એક એક માણા પાસે આવીને પૂછે ઓળખો છો, મને ઓળખો છો, બરાબર. પણ એ વ્યક્તિને તોય મારા દીકરાને એક દીકરો હજી જો પણી જાય ને એના એક લગ્ન થઈ જાય ને એટલું જોતો બરાબર. આ વાસના છે જે તમને મૃત્યુને સ્વીકારવા નથી દેતી. તો એ આવી જે ઊંડામાં ઊંડી વાસના છે ને એ મૃત્યુ પછી તમને આગળ કોઈ સદગતિ આપતી નથી. કેમ કે હું બંધાઈ ગઈ એની સાથે. હવે મને અહીંયા ભટકવાનું છે. એ ચોઈસ છે મારી. જો હું છોડી દઉં, લેટ ગો કરી દઉં, જતું કરી દઉં તો કોઈ પ્રશ્ન જ નથી.